અરે જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ. હું મંગલાચરણ કરું અને કઈ મારા વિષયમાં પ્રવેશ કરું એની પહેલા કાલે આમ તો ઔપચારિક જેને આપણે કહીએ કે ધન્યવાદ સમારોહ એ પણ કાલે જ છે. એ શાસ્ત્રીજીનો આપણે આટલા સુંદર અધિકમાં સમય આપવાના માટે આપણે આભાર કાલે જ વ્યક્ત કરીશું. અહીંયા પધારેલ જેટલા પણ વિદ્વાનો, શાસ્ત્રી વર્ગ, બધા કલાકાર વૃંદ અને એ કલાકારમાં પણ આજે શું છે, આ શંખનાદ કરી રહ્યો છે ભાઈ. હલો હલો, બરાબર. આપ પ્રસન્ન છો ને આજે? તો આ બધા જે અહીંયા કીર્તન મંડળી જે સાથે આવી છે એ બધાનું પણ અહીંયા જ આપણે સન્માન કરીશું. મનોરથી પરિવાર, શાસ્ત્રીજી, આ બધું, કેમ કે આપણા સૌભાગ્ય છે કે મોસ્ટ પ્રોબેબલી કાલે બપોર સુધી અહીંયા વાપી નરેશ, પૂજ્યપાદ પિતૃચરણ ગોસ્વામી 108 નીરજકુમારજી મહારાજશ્રી પણ આપણે વચમાં સભામાં અહીંયા પધારશે, બિરાજશે. મારો બહુ આગ્રહ હતો કે બાલકૃષ્ણાલની સેવા છોડીને નહીં, પરંતુ અહીંયા બાલકૃષ્ણાલની સેવામાં અને અમારા સેવા પક્ષ એટલે સેવા અને કથા બંનેમાં આપની પધરામણી થાય તો એટલે એ પ્રભુ કૃપાથી થઈ રહ્યું છે કે આજે રાતના અથવા કાલે બપોર સુધી આપશે અહીંયા પધારશે. આપણી વચમાં પૂજ્ય મહારાજશ્રી પણ બિરાજશે. હું એક વસ્તુ કહું કે મંગલાચરણ કરીને આજના વિષય ઉપર થોડુંક પ્રકાશ તો હું અવશ્ય કરીશ, પરંતુ પહેલા થોડીક વાપીની સ્તુતિ કરવાની બહુ આવશ્યકતા છે. વાપી એટલે આપણે બધા વાપીના વૈષ્ણવ સમાજ. આપને ખબર પડે, તમને એક વસ્તુ જાણકારી માટે આપું કે અમે દરરોજ અહીંયા વાપી ભક્તિ સેતુના જેટલા પણ સોશિયલ મીડિયા પોર્ટલ્સ છે એના ઉપર રાખીએ છીએ કે કથામાં આજે કયો પરિવેશ રહેશે, એટલે કયા રંગનો પરિવેશ રહેશે. અને જ્યારે કથા ન ચાલતી હોય ત્યારે ઠાકોરજીના શું વસ્ત્ર છે એ પ્રકારે આપણે વસ્ત્રનો ક્રમ રાખતા હોઈએ છીએ. અહીંયા આપ લોકોને જાણીને બહુ આશ્ચર્ય થશે, કોઈ એ વોટ્સઅપ ઉપર વાંચે કે નહીં વાંચે કે કયો રંગ છે આજે, પણ અહીંયા કીર્તન, કથા આ બધું શરૂ થઈ જાય ને તો આગળના જેટલા વૈષ્ણવો છે ને એ લોકોને ફેસબુક, યુટ્યુબ ઉપર જોઈને એ લોકો એ જ રંગ પહેરીને આવે છે. એટલું પ્રભાવ છે આપણા ત્યાં કે એક રંગમાં રંગાઈ જવું, ઠાકોરજીના રંગમાં રંગાઈ જવું. પહેલાં આ ક્રમ કેવલ ગણગોરના, આપણે જે ગણગોરના મેળા કરતા હતા એમાં આપણે રાખ્યું હતું. એના પછી નવરાત્રિના રંગો આપણે મૂકવા લાગ્યા કે આજે ઠાકોરજી નવરાત્રિમાં કયા રંગમાં છે. તો ગણગોરથી આ ક્રમ શરૂ થયું, પછી નવરાત્રિમાં આવ્યું, પછી શ્રાવણમાં પ્રભુના કેવા વસ્ત્રો છે, પછી 2-3 ભાગવતજીની કથાઓ થઈ, એમાં આપણે આગ્રહપૂર્વક રાખતા કે આજે બધા આ પ્રકારના વસ્ત્રો પહેરજો. જો એક વસ્તુ, આજના સમયમાં, આજના યુગમાં આપણે એક જેવા વસ્ત્ર પરિધાન દરરોજ નથી પહેરી શકતા. એક જેવા એટલે કે બધા સાડીમાં જ આવે ને બધા ધોતી બંડીમાં જ આવે. તો જ્યારે આપણે આવી રીતે ન કરી શકીએ કે આપણી જે પારંપરિક વેશભૂષા છે એને આપણે સ્વીકારીએ અથવા દરરોજ એને ઇન પ્રેક્ટિસ લાવીએ, તો એટલીસ્ટ આપણને એક કલરનું એટલે એક રંગનું આગ્રહ રાખવું જોઈએ કે આજે આપણે બધા આ રંગ પહેરીને ભગવત સન્મુખ થશું. જેમ કોઈ વાર એવું થઈ જાય કે તમે લોકો અહીંયા ભાગવતજીના રંગમાં હો ને અમે અમારા જેવા ઠાકોરજીના રંગમાં હોઈએ, જે મનોરથ હોય એના હિસાબે. પણ પ્રયાસ કરીએ કે આપણે બધા એક જેવા રહીએ, પ્રભુને અહીંયા શ્રીમદ ભાગવત ભગવાનને આપણે સુહાવીએ. એનું કારણ શું છે? કાલે જ હું વાત કરતો હતો, શ્રી પુરુષોત્તમજીએ એક સ્થાન ઉપર આવી આજ્ઞા કરી છે, દશદિગંત વિજય પુરુષોત્તમજીએ, કે એતેન બહવા મૂર્ખા અનાપદ્યપી મ્લેચ્છ વેશભૂષા ભાષાદિકમ રોચયંતી સ્વીકુર્વંતી છે. એવા ઘણા મૂર્ખો છે કે જે લોકોએ આપત્તિકાલ વગેરે જ, કોઈ આપત્તિકાલ તો છે નહીં આ સમયમાં કે કોઈ મુઘલો આવીને આપણને મારી નાખશે કે અંગ્રેજો આવીને, ઈસ્ટ ઇન્ડિયા કંપની આવીને આપણને ત્રાસ આપશે, તો પણ કેટલા એવા મૂર્ખો છે જેને મ્લેચ્છ વેશભૂષા ભાષા
રોચયંતી સ્વીકુર્વંતી છે, એ લોકોને સારી પણ લાગે છે ને અપનાવી પણ લીધી છે. આજે એક પ્રયાસ છે, એક જે પ્રયત્ન છે કે આજે આપણે સાંપ્રદાયિક વેશભૂષામાં અહીંયા આવીએ, સારા વસ્ત્ર પરિધાન પહેરીને આવીએ, સારા રંગો પહેરીને અહીંયા મંદિરમાં આવીએ, હવેલીમાં આવીએ. આ સૌથી પહેલાં ધર્માચરણથી પણ અધિક વેશભૂષા, ભાષા અને ભોજન, આનાથી સંસ્કૃતિનું રક્ષણ થાય છે. શું થાય છે? જ્યાં સુધી સંસ્કૃતિનું રક્ષણ ન થાય, સંસ્કાર નહીં આવે અને સુસંસ્કૃત સમાજ નહીં હોય તો એને ધર્મોપદેશ ન કરી શકો. આજે અહીંયા અમે લોકો જે બધાને કહીએ છીએ અથવા એક વ્યવસ્થા રાખીએ છીએ કે જે અંદર સભા મંડપમાં આવે એને આપણે તિલક કરીએ છીએ. તિલક કરીને કોઈનું સ્વાગત કરવું, આ એક આપણી ભારતીય પ્રાચીન પરંપરા છે. તો આપણે કંઈ જ્વાલા તિલક નથી કરતા, ઊર્ધ્વપુંડ્ર તિલક એને ધરીએ છીએ. જેટલી પણ અહીંયા મહિલા વૈષ્ણવો કે જનાના વૈષ્ણવો અહીંયા પધારે છે એ બધાને આપણે ટીકી કરીએ છીએ કે ભાઈ તમારું સ્વાગત છે. કેમ કે હવેલી અને મંદિર એક એવું સ્થાન છે જેના માટે આપણે કહી શકીએ નિત્યોત્સવ, નિત્ય સૌખ્ય, નિત્ય શ્રી, નિત્ય મંગલ, ભગવાનના નામ છે આ. નિત્યોત્સવ, અહીંયા નિત્ય ઉત્સવ છે. આજે કોઈ ઉત્સવ છે કે નહીં, પણ તોય પ્રભુમાં તો ઘંટાનાદ અને શંખનાદ થઈ જ રહ્યા છે, ઝાંઝ વાગી જ રહી છે, મંગલ ગીત ગવાઈ જ રહ્યા છે, રક્ષોઘ્ન કર્મ અહીંયા થઈ જ રહ્યા છે. પૂતનાના પ્રસંગમાં આવે ને રક્ષોઘ્ન કર્મ. તો ભગવત કૃપાથી આ જે સ્થાન છે, અને તમે જુઓ અહીંયા સૂતકી નથી આવતો, અટકાવવાળીઓ નથી આવતી, રજસ્વલા. અહીંયા કોણ આવે છે? જે બધા શુદ્ધ હોય છે. તો આ એક તો સ્થાનની શુદ્ધતા, એના ઉપર બધા અહીંયા શુભ કર્મ કરવા માટે અને પુણ્યોપાર્જન કરવા માટે અહીંયા એકત્રિત થાય છે. આની એક પોઝિટિવ વાઇબ, આની એક આભા મંડળ હોય છે કે અહીંયા બધા સારા વિચાર લઈને, અને વિચાર કરો આ કેવો સ્થાન છે જ્યાં કોઈને કોઈ વસ્તુ કંઈ ને કંઈ આપવા આવે છે, કંઈ લેવા કોઈ નથી આવતું. અહીંયા બધા પોતપોતાનું તનુજા, વિત્તજા, નામજા, જેને જેવી સેવાનો આગ્રહ હોય એવું આપવા આવે છે. તો કહેવાનું મારું તાત્પર્ય એટલું જ છે કે આ બધું જે છે ને, આ બધા લોકો આ ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આખા લોકો એપ્રિશિએટ કરે. અને મારા ચિરંજીવ નાનાભાઈ શ્રી મન્મથરાયજી મહારાજશ્રીએ લાસ્ટ ટાઈમ અહીંયા જ્યારે સુમિત શાસ્ત્રીજીની કથા હતી એ સમયમાં અહીંયા એ પણ ત્યારે પણ એ મુંબઈથી અહીંયા પધાર્યા, નંદભવન થઈ ગયું હતું. તો જ્યારે કથામાં 1 કે 2 દિવસ અહીંયા બિરાજ્યા ને, તો એમને આટલું સુંદર કોમ્પ્લિમેન્ટ તમારા બધા માટે મન્મથરાયજી આપ્યું कि दादा मैंने नाथद्वारा के बाद किसी समाज को ठाकुर जी के रंग में देखा हो ना तो वो वापी है. આવું મને મારા ભાઈએ કહ્યું કે વાપીનો જે સમાજ છે ને એ ઠાકુરજીના રંગમાં એવી રીતે જ દેખાય જેમ નાથદ્વારાનો સમાજ હોય, ગુલાબી ગણગોર હોય તો આખો નાથદ્વારા ગુલાબી, ચુંદડીની ગણગોર હોય આખો નાથદ્વારા ચુંદડી. આમ પુરુષો પણ એવી જ પાગ બંધાવે, હરી પાગ, ચુંદડીની પાગ, ગુલાબી પાગ, મોટા મોટા ઉપરણાઓ પહેરે. સ્ત્રીઓ બધા એક જેવા સાડીના પરિધાન પહેરે. તો આ બધું જે છે ને, આ વેશભૂષા, ભાષા, ભોજન, આ સંસ્કૃતિનું રક્ષણ છે. અહીંયા લોકોને અમે નિષેધ કરીએ કે ભાઈ તમે અનનેસેસરીલી વેસ્ટર્નમાં અહીંયા નહીં આવો, તમે બાલ બાંધીને આવો. એ દિવસે શાસ્ત્રીજી કહેતા હતા ને, અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજા કેશશૂલા કામિન્યા સંભવંતી કલૌ યુગે. મતલબ બાલ ખોલીને તો તમને ખબર છે પૂતના અને સુરપણનખા પણ એવી રીતે ન આવ્યા હતા, કેશ બાંધીને આવ્યા હતા. બધા કેશ ખોલીને, અરે ત્રિજટાને પણ 3 જટા હતી એટલે 3 તરફ એ ચોટી કરતી હતી. તમે બધા રાક્ષસીઓનું પણ ચિંતન કરો ને, નહીં કરતા? બહાર જોઈ લેજો સમાજમાં તો તમને ખબર પડશે કે કેમ અમે બધાને અહીંયા બટરફ્લાય આપીએ. તમે વિચાર કરો કે કેશ બાંધીને સેવા કરો, ખુલ્લા કેશે નહીં આવો. તો કહેવાનું મારું તાત્પર્ય એટલું જ છે કે આ બધું જે છે ને સંસ્કૃતિનું સંરક્ષણના માટે છે. કોઈના ઉપર કોઈ ફોર્સ નથી, તમને જે કરવું હોય તે કરો. પરંતુ જ્યારે ધર્માચરણ કરવા આવો છો ત્યારે ધર્મ બુદ્ધિ રાખો. એમાં ધર્મ બુદ્ધિની આવશ્યકતા છે. યુનિફોર્મનો કમ્પલ્શન હવેલીમાં આટલું જ છે કે 2 કંઠી બ્રહ્મ સંબંધીના ગલામાં ને માથા ઉપર ટીકી અને તિલક હોવું જોઈએ. આ ધાર્મિક ઇન્જંક્શન છે.
એના પછીના જેટલા પણ વ્યવહારિક ઇન્જંક્શન છે આ આપણું સાંસ્કૃતિક સનાતન ધર્મનું સોશિયલ ઓર્ડર ઓફ લિવિંગ છે. ધીસ ઇઝ અ સોશિયલ ઓર્ડર ઓફ લિવિંગ, હાઉ ટુ સોશિયલાઇઝ. આજે મોટી મોટી પાર્ટીઓ હોય છે, તમારા લોકોની કિટી પાર્ટીઓ હોય છે, ડ્રેસ કોડ આવે છે કે આજે આપણે બધા પાર્ટીમાં આ પ્રકારના ડ્રેસ પહેરીને જશું. એ તમે કિટી પાર્ટીને આટલું સિરિયસલી લો, અહીંયા અલૌકિક પાર્ટીને નહીં લો તો તમે બધી ઉઠેલી પાર્ટી છો. અહીંયાથી બધા પ્રકારની પાર્ટીને સિરિયસલી લેવાનું. અને એમાં પણ ધર્મની જ્યારે પાર્ટીનું વાત આવે કે આ અહીંયા અમે બધા ધર્માચરણ માટે એકત્રિત થવા જઈ રહ્યા છે, તો એનું એક બોધ હોવું જોઈએ કે અમારા લોકોને જોઈને બધા કહેશે આ બધા પુષ્ટિ માર્ગીઓ આવા. એટલે પુષ્ટિ માર્ગનું ગૌરવ રહે, અમારા વેશભૂષાથી માર્ગનું ગૌરવ રહે. હું ફરી તમને કહું છું, મહાપ્રભુજીનું એક જ વચન સૌથી ઇમ્પોર્ટન્ટ વૈષ્ણવો માટે છે, દમલા ય માર્ગ તેરે લીએ પ્રકટ કિયો. અમારા બાપ દાદા અમને નહીં કહીને ગયા કે તમારા માટે 100 સોમયજ્ઞનું ફળ તૈયાર છે, ભોગજો આનંદથી. પણ તમારા લોકો માટે કહ્યું કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો. આ માર્ગના, આ સંપ્રદાયના બેનિફિશરીઝ તમે લોકો છો. આ સંપ્રદાય તમારાથી ચાલે છે, તમારા માટે ચાલે છે. કાલે કથા આવશે જેનો આજે પ્રારંભ થઈ ગયો, વેણુનાદ. અમારા લોકોને કહેવાય બિંદુ સૃષ્ટિ મહાપ્રભુજીની. તમારા લોકોને શું કહેવાય? જોરથી બોલો. નાદ સૃષ્ટિ. મહાપ્રભુજીની નાદ સૃષ્ટિ. ऐसी बंसी बाजी वन घन में व्याप रही, महामुनिन की समाधि लागी. ऐसी बंसी बाजी, એ જે વેણુનાદ થયો છે એ પ્રકારનું જ જે વેણુનાદ શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથ લેખન ને રચનાના સાથે કર્યું છે, એનું ફળ છે કે આજે આટલું સમાજ એકત્રિત થાય છે અને જોરથી કહે છે વલ્લભાધીશ કી જય. આ જયકારમાં કેમ વચન આવે છે વલ્લભની? કેમ કે વલ્લભના જેટલા પણ વચન છે ને એ વલ્લભ કુલના ઉદ્ધાર માટે નથી, સકલ દૈવી જીવોના ઉદ્ધારના માટે છે. અને વિશ્વોદ્ધારાર્થ મહાપ્રભુએ તો વિશ્વોદ્ધારાર્થ પ્રકટ થયા છે. પણ એ વિશ્વ કયો? એની ટીકા જુઓ તમે, યમનાષ્ટકની ટીકામાં આવે છે કે વિશ્વોદ્ધારાર્થ જે મહાપ્રભુજી પધાર્યા છે એ પ્રકારનો જ વિશ્વ છે કે જેમ આપણે કહીએ કે આજે બધા બ્રાહ્મણોને ભોજનમાં બોલાવી લો, તો એ બધા બ્રાહ્મણ કોણ? જેમને ન્યોતા આપેલા છે, જેમને ન્યોત્યા છે આપણે કે તમે આવજો ભોજન કરવા, એને જ બધાને કહેવાય કે બધા બ્રાહ્મણોને ભોજનમાં બોલાવી લો. એટલે આખા ગામના બ્રાહ્મણો નહીં, જેમને આપણે આમંત્રણ આપ્યું છે, નિમંત્રણ આપ્યું છે. એવી રીતે જ વિશ્વોદ્ધારાર્થ જે મહાપ્રભુજી પ્રગટ થયા છે. ઠીક છે, જગતનું કોઈ પણ મનુષ્ય મહાપ્રભુજીની ફિલોસોફી, એમના ડોક્ટ્રીન્સ, એમના ટેનેટ્સ, એમના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એના જીવનને સારું બનાવી શકે છે. પણ કોના માટે સિદ્ધાંત છે? પુષ્ટિ દૈવી જીવો માટે આ સિદ્ધાંત છે. એમાં પુષ્ટિ પ્રવાહ પણ આવી ગયા, પુષ્ટિ મર્યાદા પણ આવી ગયા, બધા પ્રકારના જીવો આવી ગયા કે જે બધાના માટે. પણ આપણા સંબંધ શું હોવો જોઈએ કે એ લોકોમાં દૈવી ગુણ હોવા જોઈએ. અને દૈવી ગુણ કેવા હોય કે જેમને દૈવી અને આસુરીમાં ફરક ખબર પડે. મને કોઈ વધારે, મારા પાસે સમય પણ નથી, મને કંઈ વધારે આ વસ્તુને નથી વારંવાર કેવી છે. પરંતુ હું તમને એક વસ્તુ કહું, કેમ કે હું ફેસબુક ઉપર લાઈવ છું, યુટ્યુબ પર લાઈવ છું, હું બધાને કહું છું, આપણા ત્યાંની કોઈ પણ વાનગી, કોઈ પણ પ્રકારની ડિશ, કોઈ પણ પ્રકારની આપ આઈટમ, ફૂડ આઈટમ્સ લઈ લો, એને ખાવા માટે ને તમારું મોઢું રાક્ષસી નહીં થાય. તમે કોઈ વિકૃત મોઢો કરીને તમે ભોજન ન કરી શકો. પણ તમે એક બર્ગર ખાઈને જો, એક પિઝા ખાઈને જો, બહુ તમને આમ લાગશે કે આ માણસનું જે મુખારવિંદ છે ને એમાંથી અરવિંદ હટી ગયું. હવે મુખારવિંદમાંથી અરવિંદ, હવે કોઈ મુખ કમલ નથી. હવે તો ગુફા થઈ ગઈ, ગુફા. કેમ કે એ લોકોએ જે વસ્તુ બનાવી છે ને એના માટે ચીરફાડ, કાટાકાટી, આ બધું જરૂરી છે. આપણે પહેલા જ બધું કરી લીધું, સંવારીને, સુધારીને, શુદ્ધ કરીને બનાવી છે. હવે તો આમ કરીને આપણે લઈએ ને મુખમાં નાખી લઈએ, અને આ પણ કેટલી જગ્યા થાય આમાં, જેટલું મુખ ખુલે ને અંદર વયો જાય. એટલે ભોજન, સાંસ્કૃતિક ભોજન પણ વેશભૂષા અને ભાષા સાથે છે. આજે કેમ મહાપ્રભુજી અને ગુસાઈજીને ખબર હતી કે 90% સંપ્રદાયમાં ગુજરાતી લોકો આવવાના છે, એટલે આખા ગુજરાતમાંથી વધારેમાં વધારે લોકો અહીંયાના જ આવવાના છે. 7 વાર ગુસાઈજીએ પ્રદેશ કર્યો ગુજરાતનો.
અને એમાં તો કેટલી વાર એવું થયું કે કેવલ રણછોડરાયજીના દ્વારકાધીશના દર્શન કરવા માટે નહીં, કેવલ ભાયલા કોઠારીને ચરણ સ્પર્શ આપવા માટે આ પધારતા હતા બ્રજથી શ્રી ગુસાઈજી. આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ છે. તો એ 90% ગુર્જર જેના માટે અહીંયા આવે ને, ગુર્જર એ જીર્ણતામ ગતા, ત્યાં તો જઈને જ્યાં ભક્તિ એકદમ જીર્ણ થઈ ગઈ. તો જેમ ધન્યમ વૃંદાવનમ યત્ર ભક્તિસ્તત્ર રમંતી, વૃંદાવન જેવું માહોલ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને કોઈ જગ્યાએ બનાવ્યું હોય ને તો આ ગુજરાત છે. કે આ ગુજરાતની ધરતી ઉપર એમને આટલું પોષણ આપ્યું કે અહીંયામાંથી ભક્તિના અભાવની જે બંજર ભૂમિ લોકોના હૃદય થયા હતા, એ બધા નિર્મળ થઈને બિલકુલ સફળ થઈ ગયા ફરીથી. પણ એ લોકો ગુજરાતમાં રહેનારા બધા વૈષ્ણવોને આપ વિચાર કરો કે વેશભૂષા, ભાષા અને ભોજનમાં આપણા ત્યાં ઠાકોરજીએ બ્રજની પરંપરા સાથે જેમ બ્રજભાષા શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરીને અને એને ફરી એક્સેપ્ટ કરી આપના આધિકારિક ભાષાના રૂપમાં. આધિકારિક એટલે ઓફિશિયલ લેંગ્વેજ. સંપ્રદાયની આજે 3 ઓફિશિયલ લેંગ્વેજ છે. પહેલી દેવ ભાષા સંસ્કૃત, આચાર્યોએ બધા ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા. એના પછી પુરુષોત્તમ ભાષા એટલે આપણી મીઠી બ્રજભાષા. મહાપ્રભુજીએ અષ્ટછાપથી આનું સર્જન કરાવ્યું. અને તા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તજે, સુન સૂર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે. આ એક આખો વાક્ય બ્રજભાષા સાહિત્યમાં, કાવ્યમાં શ્રી મહાપ્રભુજીનો પણ પ્રાપ્ત થાય છે કે સૂરદાસજીની વાણીને સંપૂર્ણ કરતા આપે આજ્ઞા કરી કે સુન સૂર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે. આ એક વાક્ય પોતે શ્રી મહાપ્રભુજીની છે અષ્ટસખાની વાણીમાં, એટલે વિશેષ કરીને 4 સખાની વાણીમાં. અને એમાં પણ તમે જુઓ કે આધિકારિક લેંગ્વેજ એટલે આખો વાર્તા સાહિત્ય, 252-84 વૈષ્ણવ વાર્તા, નિજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર, એક શ્રી સૂર સાગર, પરમાનંદ સાગર, ગોવિંદ સ્વામી, આ બધાના જે સાગર જેવા સાહિત્ય, લાખ ઉપર જેમના પદો છે, એ બધાને બ્રજભાષામાં સર્જન કરાયું. એના પછી પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને ગોપાલદાસજીને પોતાનું પ્રસાદી ચરવિત તાંબુલ આપ્યું. અને એમનાથી જે પુષ્ટિમાર્ગીય ભાગવત, જે પુષ્ટિમાર્ગીય પુરાણ કોઈ પ્રકટ થયું હોય તો એનું નામ છે નવાખ્યાન, વલ્લભાખ્યાન. એ કયા ભાષામાં પ્રકટ કરાવ્યું? ગુજરાતીમાં. કેમ કે ખબર છે આ ગુર્જર દેશના જ લોકો સૌથી વધારે સંપ્રદાયનો આનંદ માણશે ને લેશે પૃથ્વી પર ક્યાં પણ હોય. ગ્લોબલ વૈષ્ણવ. અને એ ગ્લોબલ વૈષ્ણવની વેશભૂષા, ભાષા, ભોજન, સંસ્કૃતિનું રક્ષણ હજી સુધી થઈ રહ્યું છે. એનો સૌથી મોટો પ્રમાણ હું આજે પબ્લિકલી તમને બતાવું કે હું પર્સનલી જ્યારે કાંચીના શંકરાચાર્યને મળવા ગયો, એમને મારું બહુ સ્વાગત કર્યું વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીએ. અને શંકર વિજયેન્દ્ર સરસ્વતીજીએ, સ્વામીજીએ મારો બહુ સન્માન કરીને સમાન આસન આપીને જ્યારે મને બધાને પરિચય કરાવ્યું ને, તો એ પરિચયમાં વલ્લભાચાર્યજીનો વંશજ છું, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સંપ્રદાયનો આચાર્ય છું, આ બધું તો બતાવ્યું જ. પણ તમારા લોકોને ગૌરવ થાય ને એવી બહુ મોટી વાત એમને કરી કે આ એ સંપ્રદાયથી બિલોંગ કરે છે કે જેમના સંપ્રદાયમાં સૌથી વધારે શાકાહારી હિન્દુઓ છે. આપણા સંપ્રદાયનો, પુષ્ટિ માર્ગનો કોઈ પણ વૈષ્ણવ માંસાહારી નથી. આનું એટલું એમને આનંદ, આશ્ચર્ય અને ગૌરવ છે એ લોકોને, ઇતર સંપ્રદાયના આચાર્યોને પણ, કે આ લોકોના પાસે સૌથી મોટી વેજીટેરિયન કમ્યુનિટીની સામર્થ્ય છે. કેમ કે જ્યાં સુધી આપણા ધર્મમાં કમ્પ્લીટ નોનવેજનું પ્રોહિબિશન ન થાય, સત્વગુણની વૃદ્ધિ કોઈ દિવસે થવાની જ નથી. અને સત્વગુણની વૃદ્ધિ નહીં થાય તો સાત્વિક ભાવ નહીં આવે, સાત્વિક ભાવ નહીં આવે તો સાત્વિક દેવ ઉપાસના ન થાય, સાત્વિક દેવ ઉપાસના ન થાય તો કોઈને પણ ધર્મ અને વેદ જે ફલો તમને બતાવી રહ્યું છે કે આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે, કોઈ દિવસે નહીં મળે. અંડા ખાવાવાળા, માંસ ખાવાવાળા, આ બધા જેટલા પણ દરિદ્રી લોકો છે, એ લોકોના દ્વારા માંસાહારના કન્ઝમ્પશનના કારણે સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતા મને નથી લાગતું એમની બલિ અથવા એમનું ભોગ સ્વીકાર કરે છે. કેમ કે હિંસા એના મૂળમાં આવી જાય છે. આપણે સૌથી મોટી અહિંસક કમ્યુનિટી છે કે આપણા કોઈ પણ વૈષ્ણવ ઘરમાં ક્યાંય પણ ગ્લોબલી માંસાહારનું સેવન થતું નથી. બોલો કે આ ગૌરવની વાત છે કે નહીં આપણા બધા માટે? અને આ મને ખ્યાલ ન હતો, એમને બતાવ્યું. એમને જસ્ટ મને પૂછ્યું કે તમારા કેટલા વૈષ્ણવ હશે?
તો મેં કહ્યું આ હોલી ટ્રિનિટી જે અમારે ત્યાં કહેવાય હોલી ટ્રિનિટી, શ્રીનાથજી, અમનાજી, મહાપ્રભુજી, આ શ્રીનાથજી, અમનાજી, મહાપ્રભુજીને માનવાવાળા મારા અંદાજથી 2 કરોડ માણસ છે. તો એમને તરત કહ્યું 2 કરોડ શાકાહારી, કેમ કે દક્ષિણ ભારતમાં કેટલાય ધર્મપરાયણ લોકો હોય, પણ આજે દક્ષિણનો હિન્દુ આખો માંસાહાર પરાયણ થઈ ગયો છે. મહારાષ્ટ્રીયન હિન્દુ માંસ ખાય છે, બધા પ્રકારના હિન્દુઓ માંસનું આજે સેવન કરવા લાગ્યા છે. પણ આપણું એક વૈષ્ણવ સમાજ છે, સ્વામિનારાયણનું વૈષ્ણવ સમાજ છે, જૈનનું સમાજ છે, કે આ લોકોએ હજી સુધી આ બધી એક વિવેક અને મર્યાદાઓ પોતપોતાના ઘરમાં એટલીસ્ટ રાખી છે કે એમના ઘરમાં કોઈ દિવસે આ બધું અનાચારી તત્વ પ્રવેશ કરતા નથી. એટલે વલ્લભ સંપ્રદાયના અલગ અલગ આસ્પેક્ટમાં આપણે જે ચિંતન કરીએ તો આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે જે પ્રકારની માંસાહારના પ્રતિ ઘૃણા એક સનાતન ધર્માવલંબીને હોવી જોઈએ એ આપણા બચ્ચાઓમાં બની રહે, એના પ્રકારના શિક્ષણ માતા પિતાને એમને આપવા જોઈએ. કેમ કે આજે આ ડોમિનોઝ, મેકડોનાલ્ડ્સ, પિઝા હટના યુગમાં આ બધી વ્યવસ્થાનું સત્યાનાશ થઈ ગયું છે. આ સત્યાનાશથી રોકવા માટે, વોર્ન કરવા માટે, કોશન કરવા માટે, કેમ કે આજે કેમ નથી ખાઈ રહ્યા, કેમ કે એમને હજી ઘૃણા છે કે આ બધું આપણાથી દૂર રાખવાનું. પણ જે દિવસે આમ થાય કે આ ટેબલ ઉપર પણ આમ છે ને આ ટેબલ ઉપર પણ આમ છે, શું ફરક છે, એનું ખાય છે, હું મારો ખાઉં છું, મારા ટેબલમાં ક્યાં આવે છે. જેમ જેમ ઘૃણાની માત્રા ઓછી થતી જશે ને એટલું કોઈ દિવસે ચાલે કે આટલું તો ચાલે, આટલું તો ચાલે કરીને આપણું સમાજ ભ્રષ્ટ થઈ જશે. એટલે આજે આ પબ્લિક પ્લેટફોર્મ ઉપર, એટલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હું સમગ્ર વિશ્વમાં બિરાજમાન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિને પુનઃ સજગ કરીને અને બતાવું છું કે તમારું બહુ મોટું ગૌરવ છે જે સનાતન ધર્મના બીજા બધા આચાર્યો આ તમારું લોહો માને છે કે તમે હજી સુધી કોઈ દિવસે માંસાહારને ટચ નથી કર્યું. આજે થોડુંક થોડુંક આપણા ત્યાં સુરાપાન, મદિરાપાન આ બધું પ્રવેશી ગયું છે, પણ એને પણ આપણે બધાને મળીને કાઢવું છે ને. કે કોણ કરી શકે? ઘરની સ્ત્રીઓ કરી શકે. ઘરની સ્ત્રીઓ જ્યાં સુધી આમ એકદમ રણચંડી બનીને નહીં કે આ બધું આ ઘરમાં નહીં ચાલે, ત્યાં સુધી આ ધીરે ધીરે પ્રવેશ થશે ને ઘરનું કબાડો થઈ જશે. તો સૌથી પહેલા એ પણ, એના માટે પણ 2 કંઠીનું મહાત્મ્ય એમને બોધ કરાવો કે તમે આ 2 કંઠી ધરો છો, આ કંઠી પહેરીને આ બધું નોનસેન્સ નહીં કરવાનું, ન્યુસેન્સ નહીં ફેલાવાનું, અને આપણા ધર્મોની રક્ષા કરવી હોય તો આ બધા નાના મોટા આસ્પેક્ટ્સ ઉપર પણ ધ્યાન આપવાનું. તો એટલે હું આજે આટલું જ કહીને અહીંયા મારા વક્તવ્યને સંપૂર્ણ કરીશ. આજે કંઈ વિશેષ ધર્મ ચર્ચા હું નહીં કરી શકું, સમાજની ચર્ચામાં જ મારો સમય વયો ગયો છે. તો બધા મને, શાસ્ત્રીજી સહિત આપ બધા મને ક્ષમા કરજો, પરંતુ મને હૃદયમાં હતું કે આવ્યો સમાજ મળે કે જ્યારે બધા પોતપોતાના સ્થાનથી અહીંયા આવ્યા હોય, સપરિવાર હોય, ત્યારે જ આપણે પરિવારની વાતો સાથે મળીને કરી શકીએ. તો બધાને હું વિનંતી કરીશ કે દેવસ્ત્રીઓની જેમ અહીંયા સજી ધજીને પધારો. સુરપણનખા, તાડકા, ત્રિજટા આ બધાને ત્યાં ત્યાગી દો બહાર જ. તો બધા તમારા દ્વારા જ આ બધાનું સંસ્કૃતિ રક્ષણનું કાર્ય અમે લોકો જે ઉપદેશ કરીએ છીએ એનું જ્યાં સુધી કોઈ ધારણ નહીં કરે ત્યાં સુધી એનું પાલન નહીં થઈ શકે સમાજમાં. હું ગુજરાતીમાં બહુ બેડ પ્રવક્તા છું, એટલે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. આજે તો વાસ્તવમાં શ્રી ગોવર્ધનનાથની જય છે, કેમ કે પ્રભુએ કથામાં ગિરિરાજજી ધારણ કર્યા છે. તો એકવાર ફરી જોરથી બોલો ગિરિરાજ ધરણ કી જય. પૂજરી કે